સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ગાઈસ, આજે થયો સોમવાર અને હું સન્ડેના જોબ જઈને આવી ગઈ હતી. પછી બહુ સવારે આવીને ઊંઘી ગઈ હતી અને હમણાં ઉઠીને 4 વાગે જમવાનું બનાવ્યું. અને આજનો બ્લોગ સ્ટાર્ટ થયો છે 7 વાગે. તો જુઓ અહીંયા મેં જમવામાં શું બનાવીશ આજે. તો દાળ, રાઈસ અને રોટલી. આપણા એક વ્યુઅર્સની કોમેન્ટ હતી કે ભાઈ દાળનો વિડીયો મૂકજો, તો આપણે દાળ બનાવીશું. તો એનો શોર્ટ આ વિડીયો તમને મળશે, એ પહેલાં આવી જવાનું છે. અને ગાઈસ જો અહીંયા પ્રવ્ય જમવા બેહ્યો, અહીંયા રૂહી બેહી છે, અહીંયા રૂંદા બેહી છે અને સેરેટ બી છે જોડે. તો ચલો જમવા માટે. અને ગાઈસ કાલે અમે છે ને તે ત્યાં કેમ્પિંગમાંથી આવ્યા, પછી સ્વિમિંગ પુલમાં નાહવા ગયા હતા અને નહીં, પછી ઢોસા ખાધા અને પછી બધા છૂટા પડ્યા હતા. અને એટલો બધો થાક લાગી ગયો હતો ને, તો પછી વિડીયો જ નહીં બનાવ્યો. બધું ગાડીને બધું અનલોડ કર્યું હતું અને પછી જેમ તેમ બધું મૂકી દીધું હતું. અને હવે આપણે ક્લીનઅપ બધું કરી દીધું છે. તો દાળના રાઈસ કીધું બનાવી દઈએ. તો આજે દાળના રાઈસ બનાવ્યા, તો ખાઈએ. દાળ ધવલે વઘારી છે એકદમ મસ્ત. તો ચલો તમને હેલો ગાઈસ. તો જુઓ આજે મંગળવારનો લાઈક 4 વાગી ગયા છે સાંજના. તો કાલે તો જમી કરીને પછી ઊંઘી ગઈ હતી અને પછી જોબ જતા રહેતા આપણે. તો હવે બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ હવે જો આજના દિવસની શરૂઆત તો થઈ ગઈ અને દિવસ તો ના કહેવાય પણ સાંજ પડી ગઈ છે. તો ગાઈસ ચલો અમે જઈ રહ્યા છીએ આજે ખરીદી કરવા માટે. તો જોઈએ હવે શું લેવાય છે. તો બને રહેજો અમારી જોડે. છોકરાએ પાછળ ગોઠવાઈ જશે અને ધક ધક તો તડકો છે. અત્યારે 4 વાગ્યા છે. તો ગાઈસ અમે અહીંયા આવ્યા છીએ કપડાં લેવા માટે. તો ચલો અંદર જઈને જોઈએ કેવા કપડાં મળે. હા, થેન્ક યુ. તો ગાઈસ જો આ રે શોરૂમ કપડાનો, સ્ટાઇલિશ કપડાનો. મસ્ત છે. હાય. ચલો આ બાજુ. એરિયાવાળું લઉં. તો ગાઈસ અમે જો ગેપમાં આવ્યા છીએ જોવા માટે કપડાં. તો બહુ જ મસ્ત મસ્ત ફાઇન ફાઇન કપડાં છે. જો નાના છોકરાના તો બહુ જ ફાઇન છે. જો આ લેડીઝ ડિપાર્ટમેન્ટ છે. અને આ છોકરાનો એ બહુ મસ્ત મસ્ત 60% ઓફ ચાલે છે અત્યારે. છોકરીઓના કપડાં બહુ જ ફાઇન છે. હેલો રૂહી, ગુડ મોર્નિંગ. ગાઈસ રૂહી જઈ રહી છે સ્કૂલ. તો ચલો એને મૂકીને આવીએ, આપણે સ્કૂલ જઈશ. તો ગાઈસ બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે થયો બુધવાર અને 11 તારીખ થઈ. તો રોહીના સ્કૂલ બસ આવી જઈ હશે. હવે 40 આવો સ્કૂલ બસ. સમટાઈમ્સ વહેલી આવી જાય 8:40. આવી ગઈ બસ બેટા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ આજે આટલા બધા ઊભી રહીએ બસ? હા સરસ. ચાલો તો ગાઈસ ચલો રૂહી બેસી ગઈ સ્કૂલમાં, આ બસમાં.
સ્કૂલ બસમાં બેસી જઈએ. ગાઈઝ ગુડ મોર્નિંગ બધાના. તો જો અમારે સવાર થઈ ગઈ છે. આજે બહુ લેટ સવાર થઈ, 8 વાગે થઈ હતી. તો બસ હવે મળતા રહીશું આમના આમ. તો ગાઈઝ જુઓ બધા એક આવી જ જાય છે હજી તો. છોકરો લેટ થઈ જાય તો શું કરે, જો દોડતા દોડતા આવે છે. અમુક તો ખબર છે કે બસ જવાની છે તો એ રમતા રમતા જ આવે. છોકરાને મજા છે અહીંયા. બસવાળો 45 સુધી ઊભો રહેશે. बाय रुई. वैसे तो कल से हो रहा है थोड़ा. हाँ क्योंकि मैं तो जाके आई परसों, तब तो कुछ नहीं था वहाँ पे. परसों देखिए हवा साफ थी. हाँ अभी आप हवा में देखिए महसूस हो. हाँ हो रही है, कल भी हो रही थी. हाँ माशाल्लाह आप कल साइकिल चला रही थी ना. कल हाँ हाँ मैं बोली यार माशाल्लाह ये तो साइकिल चला रही. नहीं यहाँ पे आप नहीं और था. नहीं वैसे तो नहीं चला रही. चलो बस जाए. बाय बाय रूही. तो गाइस चलो बस निकली गई. તો ગાઈસ જો અમે અહીંયા બેઠા છીએ કોફી પીવા માટે. તો સાંજના 4:30-5 વાગે. અને પ્રવ્ય શું ખાય છે તું? તો પ્રવ્ય સેન્ડવિચ ખાય છે. તો ગાઈસ જો અહીંયા છે મમરા વઘારેલા અને કોફી ને બધું. ચલો ખાઈ લઈએ. અત્યારે 5 વાગે ખાવા બેઠા છે ચા ને કોફી. જા ગરમ ગરમ મસ્ત લાગશે ખાવું હોય તો. મસ્ત દેખાય છે, કશું એવું નહીં દેખાય.
તો ગાઈસ જો અમે બનાવ્યું છે સાંજનું જમવાનું, દૂધ છે ડ્રાયફ્રૂટવાળું અને સ મુઠિયા. તો અહીંયા છોકરાનું રૂઈ બેઠી છે, રોંદા બેઠી છે, એમનું ખાવાનું છે. અને અહીંયા પવ્ય બેઠ્યો છે, નહીં પવ્ય? અને ધવલ બે છે. તો ચલો ગાઈસ અમે વોક કરવા નીકળી ગયા છીએ, જમી કરીને પરવારીને. અને છોકરો પાછળ ગોઠવાઈ ગયો અને ધવલ ગાડી ચલાવો છો ને અમે જોવા નીકળ્યા છીએ વોક કરવા માટે. તો 8:15 થયા છે તો એ સુરત દાદા જોવા કેટલા છે, આટલા છે હજી તો. છેક 10:30 અંધારું, 10:15 10:30 અંધારું થશે. જેવું ઇન્ડિયામાં 7:30-8 વાગે હોય ને એવું અમારે 10:30 થશે. હા શનિ દાદા આવશે, શનિ દાદા ચોકણ આવશે. શનિ દાદા મે બી વી કેન ટ્રાય આફ્ટર. Before you don't know where we go. That's good. જો ડિક્કીમાં છેલ્લી પબ્લિક બે આઈસ્ક્રીમ ખાવા માટે. તમારે ચો નહીં જવું હતું એ કે રોહી? કશી વસ્તુમાં તું ના પાડી છી. USA નહીં જવું એવું તે કોણ લઈ જાણશે? કોણે કીધું કે રોહી તારે આવવાનું છે? क्या करते हो पव्या?